દાખલા નંબર 9 જેની રકમ છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, મતલબ લઘુકોણ કોણ થાય તો કે એ અને સી થાય, બી કાટખૂણો છે એટલે. આગળ જો tan a બરાબર 1/3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. એટલે કે અહીંયા પહેલું મૂલ્ય sin a cos c પ્લસ cos a sin c. આનો મતલબ શું છે? આનો મતલબ કંઈક આવો છે કે sin a ત્યાર પછી કાંઈ નથી તો ગુણાકાર cos c પ્લસ cos a, આ વચ્ચે કાંઈ નથી તો ગુણ્યા sin c. આવું છે. આપણે ગુણાકાર નથી કરતા, આપણે શું કરીએ કાં તો આવું પોઈન્ટ કરીએ ટપકું, એટલે કે ગુણાકાર ઇન્ટુ જેને વચાય, અને કાં તો આવી રીતે કાંઈ કરેલું ના હોય. ઇન્ટુ કર્યું હોય તો એ ગુણાકાર છે, બરોબર. આપણે એવું સમજીએ કે અહીંયા ગુણાકાર છે, યાદ રાખજો ખાસ, બરોબર. હવે sin a sin c cos a cos c આવું મેળવવાનું છે. sin a cos a sin c cos c આવું મેળવવાનું છે. આ મેળવવા માટે આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ, સામેની બાજુ પાસેની બાજુ કર્ણ એની માહિતી હોવી જોઈએ કે કઈ સામેની બાજુ છે, કઈ પાસેની બાજુ છે, કયું કર્ણ છે, ત્રણેય બાજુના માપ ખબર હોવી જોઈએ, બરોબર. સૌથી પહેલા આકૃતિ દોરીએ. ચાલો, કાટખૂણો બી છે એટલે અહીંયા આપણે બી કાટખૂણો રકમમાં જ કીધું છે, બરોબર. ત્યાર પછી tan a θ a છે, બરોબર. તો અહીંયા a b અને c થઈ ગયું. θ ક્યાં છે? a પાસે, એટલે અહીંયા આપણે મૂકી દઈએ θ. આ છે કર્ણ, આ છે પાસેની બાજુ, અને આ bc જે છે એ છે સામેની બાજુ. થઈ ગયું. ચાલો હવે આગળ માહિતી જે લખવાની છે એ પહેલા અહીંયા લખી નાખીએ કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, બરોબર. હવે જુઓ, અત્યારે આપણે જ્યારે θ મેળવશું એ વખતે θ આપણે a માં મૂકેલો છે, પણ આગળ હજી cos c તો θ c એ મૂકવાનો, sin c તો θ c એ મૂકવાનો છે, બરોબર. એટલે અત્યારે અહીંયા સુધી ખાલી લખ્યા, θ નું નથી લખતા. એ આપણને અત્યારે ખબર છે કે tan a માટે અહીંયા મૂકવાનો છે θ a ની જગ્યાએ, બરોબર. હવે જ્યારે આપણને ગુણોત્તર આપેલો છે tan a બરાબર 1/3 એની વાત કરીએ. tan a બરાબર 1/3. સૂત્ર લખીએ tan θ નું, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આવું થશે. ચાલો, તો શું થશે? 1/3 બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ, સામેની બાજુ BC પાસેની બાજુ AB, તો BC એના છેદમાં AC આવું થશે, સોરી AB આવું થશે. ચાલો, છેદમાં જે AB બાજુ છે એને અંશમાં લઈ લઈએ, તો અહીંયા આવશે AB એના છેદમાં √3 બરાબર BC એના છેદમાં 1 બરાબર K અલગ અલગ આપી દઈએ. ડાયરેક્ટ હવે સીધું લખું તો શું થાય? આ K અહીંયા આપો, AB ના છેદમાં √3 બરાબર K, એટલે AB બરાબર √3 K આવું થઈ જશે, પહેલી બાજુનું માપ. એવી જ રીતે BC બરાબર 1 K, BC બરાબર 1 K. 1 લખો અથવા ના લખો ચાલે, ખાલી K લખો તો ચાલે, બરોબર. તો 1 આપણે નથી લખતા, તો BC નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? K મળે છે, પણ એ ખાસ યાદ રાખવાનું છે K એટલે 1 K છે, બરોબર. AB અને BC ની કિંમત મૂકીએ. AB છે √3 K, BC છે K. AC મેળવવાનું છે તો પાયથાગોરસના પ્રમેય જે છે તેનો આપણે ઉપયોગ કરશું. એનું સૂત્ર શું હતું? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AC મેળવવાનું છે એટલે એમ નામ રાખશું. AB મળ્યું √3 K અને એનો વર્ગ પ્લસ BC હતું K
એનો વર્ગ. તો એસીનો વર્ગ વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ એટલે એ 3 થઈ જાય. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 3 વધે. કેનો વર્ગ એટલે કે વર્ગ પ્લસ અહીંયા તે કેનો વર્ગ એટલે કે વર્ગ. તો અહીંયા લખું છું એસી એનો વર્ગ બરાબર 3 કેનો વર્ગ પ્લસ કેનો વર્ગ એટલે એ 1 થશે. આપણી પાસે કે વર્ગ એવા 3 કે વર્ગ હતા અને હજી 1 કે વર્ગ ઉમેરાણો એટલે 4 કે વર્ગ થશે. વર્ગ દૂર કરશું એટલે વર્ગમૂળ લેવાનું. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય તો એસી વધે. 4 નું વર્ગમૂળ 2 થાય. કે વર્ગનું વર્ગમૂળ કે થાય તો એસી બરાબર શું આવે 2k. તો એસી આપણને મળે 2k. અહીંયા એબી ની કિંમત વર્ગમૂળમાં 3 છે. 3 નથી, વર્ગમૂળમાં 3 છે એટલે 2 કરતા નાના હોય. એસી કર્ણ જે છે એની કિંમત હંમેશા મોટી હોય બાકી બે બાજુ કરતા. ચાલો હવે આપણને ત્રણેય બાજુની કિંમત મળી ગઈ છે. આપણે શું મેળવવાનું છે? સાઇન એ પહેલા મેળવી લેવી, ત્યાર પછી કોસ એ મેળવી લેવી, ત્યાર પછી સાઇન સી અને કોસ સી મેળવી લેવી. એટલે શું થશે? પછી આપણે સીધી આમાં કિંમત મૂકવાની છે. આ જે રકમ છે એની અંદર આપણે પછી સીધી કિંમત મૂકવાની છે. અત્યાર સુધી જે ગણતરી કરી શું કરી? આપણને જે ત્રિકોણ આપ્યો હતો અને જે ગુણોત્તર આપ્યો હતો એના ઉપરથી આ ત્રણેય માપ નક્કી, ત્રણેય બાજુના માપ આપણે ગોત્યા. બરોબર, હવે આપણે આ કાઢી નાખવી. ચાલો રાખીએ હજી, કારણ કે સાઇન એ અને કોસ એ બંને મેળવવાનું છે. એ એટલે થીટા આપણે એ પાછે જ રાખવાનો છે, પછી સી પાછે ફેરવશું. એટલે પહેલા અત્યારે રાખીએ. સાઇન એ અને કોસ એ મેળવી લેવી. અહીંથી જ સીધું મેળવીએ. સાઇન એ તો સૌથી પહેલા સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. થીટાની જગ્યાએ એ મૂકીએ તો સાઇન એ બરાબર કર્ણ શું છે? એસી. સામેની બાજુ શું છે? બીસી. તો સાઇન એ બરાબર બીસી હતું કે અને એસી હતું 2k. બીસી કે અને એસી હતું 2k. કે અને કે કેન્સલ કરીએ, અંશમાં કાંઈ નથી તો 1 હોય. બરોબર, છેદમાં છે 2. તો સાઇન એ બરાબર 1/2 આવું થયું. હવે આગળ બીજી કિંમત મેળવવાની છે કોસ એ માટેની. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે મેળવવાનું છે આપણે કોસ એ. કર્ણ છે એસી, પાસેની બાજુ છે એ બી. કિંમત મૂકવાની છે. તો કોસ એ બરાબર એસી હતું 2k. એ બી આપણને મળ્યું હતું વર્ગમૂળમાં 3 કે કેન્સલ કરો તો કોસ એ જે છે એ શું મળે છે? વર્ગમૂળમાં 3/2. બે કિંમત મળી. બરોબર, હજી આપણે મેળવવાનું છે કોસ સી અને સાઇન સી. એના માટે આપણે હવે થીટા બદલવો પડશે. એટલા માટે આગળ સાઇન થીટા એની સામેની બાજુ, કોસ થીટા એની સામેની બાજુ હવે ફરશે. બરોબર, થીટા એટલે સી. એટલે હવે આપણે અહીંયા થીટા જે છે એ સી પાછે મૂક્યો એટલે સામેની બાજુ હવે થશે આપણી એ બી અને પાસેની બાજુ થશે બીસી. કર્ણ તો એમ નામ રહેશે. હવે આપણે મેળવવાનું છે સાઇન સી અને કોસ સી. ડાયરેક્ટ લખીએ તો સાઇન સી બરાબર સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા સીધું લખી નાખીએ. સાઇન સી બરાબર સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. જો અહીંયા સામેની બાજુ સાઇન સી ની સામેની બાજુ છે એ બી, માપ છે વર્ગમૂળમાં 3k, કર્ણ છે 2k. કે અને કે કેન્સલ થાય તો વર્ગમૂળમાં 3/2 આવે. અહીંયા સીધું લખીએ સાઇન સી બરાબર વર્ગમૂળમાં 3/2. આ કિંમત છે સાઇન સી ની. ત્યાર પછી એવી જ રીતે કોસ સી એની કિંમત આપણે મેળવવાની છે. કોસ સી નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ કોસ થીટાનું. કર્ણનું માપ 2k છે તો એ 2 તો આવશે. પાસેની બાજુ અત્યારે કઈ છે? કે, એટલે અંશમાં કે આવે. અહીંયા 2k અને અંશમાં કે એટલે કાંઈ ન હોય તો 1 આવે. જો આવી રીતે કે કેન્સલ થાય તો 1 વધે.
1/2 આવશે cos c। ચારેય કિંમત હવે મળી ગઈ છે। તો હવે અહીંયા સુધી આપણે જનરલ ગણતરી કરી હતી અગાઉ જે હતી, અહીંથી આપણે પહેલા દાખલા માટે ગણતરી કરી હતી અહીંયાથી, બરોબર, જેમાં આપણે sin θ cos θ એટલે કે sin a cos a sin c cos c મેળવ્યું। હવે આગળ જે આપણને આપ્યું છે એની વાત કરીએ તો sin a cos c આ રીતે આપેલું છે, sin a cos c પ્લસ cos a sin c પ્લસ cos a sin c। આની કિંમત હવે આપણે મૂકવાની છે દરેકની। sin a આપણને કેટલું મળ્યું 1/2 ગુણ્યા cos c કેટલું મળ્યું આપણને 1/2 પ્લસ cos a sin c cos a કેટલું મળ્યું આપણને વર્ગમૂળમાં 3/2 sin c મળ્યું વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 પહેલા ગુણાકાર થશે 1 ગુણ્યા 1 એટલે 1/2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 2 ગુણ્યા 2 થશે 4। અંશનો ગુણાકાર અંશમાં થાય, છેદનો ગુણાકાર છેદમાં થાય, બરોબર, ગુણાકારમાં। ચાલો હવે 1/4 એમ નામ રાખીએ પ્લસ 9 નું વર્ગમૂળ થાય 3/4 સમછેદી અપૂર્ણાંક છે। જુઓ સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ જે સરખો છે એને લખાય એકવાર, અંશમાં સરવાળો આપ્યો હોય તો સરવાળો અને બાદબાકી આપેલી હોય તો બાદબાકી। 1 + 3 એટલે 4/4 4 કેન્સલ કરીએ તો શું વધે છે 1 એટલે પહેલાનો જવાબ આવે છે અહીંયા 1, બરોબર। અહીંયા જે પહેલો દાખલો છે sin a cos c પ્લસ cos a sin c એનો જવાબ 1 આવે છે। ચાલો હવે ત્યાર પછી આગળ છે દાખલા નંબર 9 જે હતો એનો બીજો દાખલો, જેમાં આપણે ગણતરી કરવાની છે cos a cos c માઇનસ sin a sin c, બરોબર। તે કિંમત મળી હતી એ આપણે મૂકી દેવી આમાં તે ડાયરેક્ટ। cos a એની કિંમત હતી વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos c ની કિંમત હતી 1/2 માઇનસ sin a ની કિંમત 1/2 ગુણ્યા sin c ની કિંમત વર્ગમૂળમાં 3/2। ચાલો હવે આગળ સાદું રૂપ આપીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 2 થાય 4 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 2 થાય 4। સમછેદી અપૂર્ણાંક છે અથવા તો ડાયરેક્ટ વર્ગમૂળમાં 3/4 માઇનસ વર્ગમૂળમાં 3/4 4 - 4 0 7 - 7 0 8 - 8 0 એ જ રીતે વર્ગમૂળમાં 3/4 માઇનસ વર્ગમૂળમાં 3/4 બરાબર શું થઈ જશે 0। એટલે આ બીજા દાખલાનો જવાબ 0 આવશે, પહેલા દાખલાનો જવાબ 1 આવશે।